તો મિત્રો અત્યારે આપણે અહીંયા આવી ગયા છે રામગીરી બાપુ પાસે, જે આપણે અહીંયા આમનો ઇતિહાસ જાણીશું અને અમુક જે નથી ખબર એ બધી વાતો જાણીશું આપણે બાપુ પાસેથી. જય વાળીનાથ. જય વાળીનાથ. બાપુ, આ મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? બેન, આ મંદિરનો ઇતિહાસ લગભગ 900 વર્ષ જૂનો છે. અને એવું કહેવાય કે જૂનાગઢથી એક બહુ તપસ્વી મહાપુરુષ, જેમનું નામ હતો પરમ પૂજ્ય સદગુરુદેવ વિરમગીરી બાપુ, એ જૂનાગઢથી આ બાજુ આવ્યા. પહેલાં 1-2 દિવસ એવું કહેવાય કે ઊંઝામાં બી એ રોકાયા. એના પછી ત્યાંથી જ્યારે આગળ વધ્યા તો આ તરબ ગામે એક તલાબના કિનારે સરસ રાયણનું ઝાડ હતું. એટલે એ રાયણના ઝાડ નીચે બાપુ ધૂણા દુખાયા અને ત્યાં એમની તપસ્યા ચાલુ કરી. એવું કહેવામાં આવ્યો કે એ સમયે સૌથી પહેલાં જ્યારે બાપુ આ રાયણના ઝાડ નીચે ધૂણા દુખાયા તો આ જ ગામના તરબ ગામના જે રબારીઓ હતા એ બાપુની સેવા પૂજા કરવા માટે આવતા અને બાપુનું જમવા માટે દૂધ બાપુ માટે લાવતા. તો એ રીતે આખો રબારી સમાજ આ જગ્યા સાથે જોડાઈ ગયો અને આજે પરમ પૂજ્ય વિરમગીરી બાપુનું જે ધૂણો 900 વર્ષથી સતત એક સરસ એવું કહેવાય કે જોરદાર સંત પરંપરા જે ત્યાંથી શરૂઆત થઈ અને પ્રથમ વિરમગીરી બાપુથી શરૂ થઈને 13વા મહંત તરીકે પરમ પૂજ્ય બલદેવગીરી બાપુ, જેમની ખ્યાતિ દેશ વિદેશમાં આખા ભારત વર્ષમાં એક ભગવાન જેવા સંત તરીકે ભાની જે એક ઓળખાણ થઈ. લોકો ભાને એક નામ આપ્યા, ભા એ જ ભગવાન. કેમ કે એમની જ સરળતા, એમનો સંત સ્વભાવ એટલો સરસ હતો કે કોઈ એક સમાજ સાથે નહીં, દરેક સમાજની શ્રદ્ધા પરમ પૂજ્ય બલદેવગીરી બાપુ સાથે જોડાઈ. કેમ કે બાપુ સમાજના જે અંધવિશ્વાસ દૂર કરતા, એના સાથે સાથે જે રબારી સમાજનું કહેવાય કે માલઢોરવાળો સમાજ હતો, એમને શિક્ષણ તરફ લાવવાવાળા સૌથી પહેલાં પરમ પૂજ્ય બલદેવગીરી બાપુ જ હતા. અને શિક્ષણ માટે બાપુ આજથી 60 વર્ષ પહેલાં આ જ જગ્યાની અંદર એક સરસ પુસ્તક પરબની શરૂઆત કરી. કેવી પુસ્તક પરબ કે જેના પાસે બી શિક્ષણ લેવા માટેની પુસ્તક ના હોય, તમે આ જગ્યાથી પુસ્તક લઈ શકો અને 1 વર્ષ તમારો પૂરો થાય એ પુસ્તક જમા કરાવીને તમે આગલા વર્ષની પુસ્તક લઈ શકો. જેના થકી સમાજ શિક્ષણમાં આગળ વધ્યા. અને એ સમયની વાત કરીએ કે 55 કે 60 વર્ષ પહેલાં એ બાપુની એ જે એક નાનો પ્રયાસ હતો, એનાથી કેટલાય અધિકારીઓ બન્યા બાપુના આ પુસ્તક પરબથી અને સમાજ શિક્ષણમાં આગળ વધ્યા. અને એના પછીની વાત કરીએ તો 14વા મહંત તરીકે પરમ પૂજ્ય જયરામગીરી બાપુ અહીંયા વિરાજમાન થયા ગાદીપતિ તરીકે. પણ બાપુની બી એની એ પરંપરા, એની એ વિચારધારા કે એવું શું કરીએ કે જેનાથી આ સમાજ આગળ વધે, જેનાથી સમાજની આ અંધવિશ્વાસ દૂર થાય અને સમાજ શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે. તો બાપુની ખૂબ સારી એક કોશિશ, એ પ્રયાસો લીધે આ સમાજની અંદર આ સંસ્થાના એક એવો પ્રયાસ છે કે ગાંધીનગરની અંદર બી અમારો એક સરસ હોસ્ટેલ ચાલે છે રાયસણ જગ્યામાં, જેની અંદર ગરીબ પરિવારોના લગભગ 500 જેવા છોકરા હાલ નોકરીઓની તૈયારી કરે છે. એને રિઝલ્ટની વાત કરીએ તો બાપુની એક વિચારધારા એવી કે ગમે તે કરીને સમાજને શિક્ષણમાં આગળ વધારીએ કે 2 વર્ષની અંદર વાત કરીએ એના રિઝલ્ટની, 2 વર્ષની અંદર લગભગ 200 છોકરા જેવા એ સરકારી નોકરી લાગી ગયા છે ત્યાં બાપુના પ્રયાસોથી. તો એક બહુ સારી વિચારધારા બાપુની કે ધર્મની સાથે સાથે શિક્ષણ લઈને ચાલવાની પરંપરા, અને માત્ર શિક્ષણ નહીં, સંસ્કાર સાથેનું શિક્ષણ. તો એ બાપુની એક બહુ સારી એક વિચારધારા લઈને ચાલી રહ્યા છે બાપુ. મારા બાપુ, અહીંયા વાળીનાથ મહાદેવજીનું નામ કેવી રીતે પડ્યું? હા, એ જ્યારે પરમ પૂજ્ય વિરમગીરી બાપુ અહીંયા આવ્યા, જ્યારે એમને ધૂણા દુખાયા, એમના થોડાક દિવસ પછી તરબના એમને એક સેવક હતો, બાપુની સેવા કરતાં કરતાં અહીંયા એ જગ્યા સાથે બહુ જોડાઈ ગયા. તો એમના સ્વપ્નમાં એક દિવસ માતાજીએ કીધું કે આ જગ્યાની અંદર, આ ભૂમિની અંદર મૂર્તિઓ છે, તમે આ મૂર્તિઓને કાઢો અને મારા અહીંયા સ્થાપન કરો ધૂણાની પાસે જ. તો પરમ પૂજ્ય વિરમગીરી બાપુને માર્ગદર્શન નીચે આ જગ્યા ખોદવામાં આવી અને નીચેથી સ્વયંભૂ ભગવાન
શંકર એમની મૂર્તિ અને એના કાનમાં વાળી હતી. એ કાનમાં વાળી હોવા છતાં એમનું નામ પડ્યો વાળીનાથ મહાદેવ. અને સાથે સાથ મા ચામુંડા અને ગણપતિ મહારાજ એમની મૂર્તિઓ બી સ્વયંભૂ રીતે એ જગ્યામાંથી સ્થાપિત થયેલી. અને બાપુ અહીંયા કહેવામાં આવે છે કે એક પહેલું મંદિર સોમનાથનું અને બીજું છે આ વાળીનાથ. એ શું સાચું છે? હા જી, બિલકુલ સાચું જ છે. આ અમારા સદગુરુદેવ પરમ પૂજ્ય બલદેવગીરી બાપુ એમનું શિક્ષણની સાથે સાથ એક બહુ મોટું સ્વપ્ન હતું બાપુનું કે આખા ગુજરાતની અંદર જે સૌથી પહેલો મોટામાં મોટો શંકર ભગવાનનું જે ધામ આપણે કહીએ સોમનાથ ભગવાન પ્રથમ જ્યોતિર્લિંગ, બાપુની ઈચ્છા એવી હતી કે સોમનાથ મંદિર પછી આખા ગુજરાતની અંદર મોટામાં મોટો મંદિર તરફ ગામની અંદર આપણે વાળીનાથ અખાડાની ભૂમિ ઉપર બનાવીએ. તો પ્રથમ કેમ ના બનાવીએ એનું કારણ હતું કે બાપુ શાસ્ત્રને માનવાવાળા હતા. તો શાસ્ત્રની મર્યાદા રીતે સોમનાથ ભગવાનના મંદિરથી ઊંચો મંદિર આપણે ના બનાવી શકીએ. તો એ શાસ્ત્રની મર્યાદા રાખીને સોમનાથ મંદિરથી થોડુંક નીચો મંદિર રાખવામાં આવ્યો, જેનાથી એમની જે ગરિમા છે પ્રથમ જ્યોતિર્લિંગ રીતે એ ગરિમા જળવાઈ રહે. અને બાપુ શાસ્ત્રમાં માનવાવાળા હતા એટલે બીજા નંબરનું મંદિર ઊભો કર્યો. તો એની અંદર લગભગ બાપુના આશીર્વાદથી આખા રબારી સમાજના લોકોએ ખૂબ મોટો ફંડફાળો, ખૂબ મોટી સેવા કરી. 14 વર્ષની મહેનત પછી આખા ગુજરાતની અંદર સોમનાથ પછી બીજા નંબરનું મોટામાં મોટો મંદિર ઊભો થયો અને ઉત્તર ગુજરાતનું પહેલા નંબરનું મંદિર કહી શકાય. બાપુ એક બીજી વાત કે અહીંયા કોઈ બહારગામથી કોઈ લોકો આવે છે, જે લોકો પરત નથી જઈ શકતા, એ લોકોને અહીંયા જમવાની અને રહેવાની કેવી સુવિધા છે? સનાતન ધર્મનો આટલો મોટો મંદિર હોય, સનાતન ધર્મ આપણો સેવાનો ધર્મ કહેવાય. અને આ જે જગ્યા આ તો ઠેઠથી લગભગ 900 વર્ષ જૂની અને એ 900 વર્ષથી જ સેવાથી જોડાયેલી. ભલે પશુ પક્ષીઓની સેવા હોય કે ભાઈ આવાવાળા મહેમાનની સેવા હોય, એ પહેલાં ખાલી રોટલો સમય પ્રમાણે એમાં ઘણું બધું બદલાવ આવતો ગયો. અને આજે લગભગ આપણે અતિથિ નિવાસ છે, અમે રહેવા માટે એ નિઃશુલ્ક છે. અને સાથે સાથ જે લોકો થોડી સુવિધા માંગતા હોય, એસીની સુવિધા, એવા સારા વીઆઈપી રૂમોની સુવિધા બી એ થોડુંક નોમિનલ ચાર્જેસ છે એના. અને જે લોકો સાદા રૂમમાં રહેવા માંગતા એના માટે કોઈ શુલ્ક નહીં. અને સદાવ્રત તો અહીંયા કેટલાય 900 વર્ષથી ચાલુ છે, આગળ બી આવી રીતે ચાલુ રહેશે. કોઈ બી સમાજના હોય, કોઈ બી મહેમાન હોય, અહીંયાથી ભૂખા ના જાય. તો મિત્રો, અહીંયા તમારે એસી રૂમ જોતો હોય તો એનો નોર્મલ ચાર્જ છે, અને સિમ્પલ રૂમ જોતો હોય તો એ ફ્રીમાં છે. જમવાનું પણ ફ્રીમાં છે. અહીંયા કોઈ પણ જ્ઞાતિના હોય એ લોકો અહીંયા આવે છે, દાદાના દર્શન કરે છે અને રોકાણ પણ કરી શકે છે. અહીંયા કોઈ જાતનો ભેદભાવ કરવામાં આવતો નથી. તો બાપુ, ખૂબ ખૂબ આભાર. ભક્તિ અમૃતને તમે ઇન્ટરવ્યૂ આપ્યો, અહીંનો ઇતિહાસ બતાવ્યો, તો ખૂબ ખૂબ આભાર. જય મા. સર્વને જય વાળીનાથ. સર્વને જય વાળીનાથ.